પ્રકાશભાઈ જવા માટે તૈયાર છીએ, નીકળશું થોડી વાર. નેક્સ્ટ પ્લાન. ગાડી બગડેલી હતી. डॉक्टर ने बोला है कुछ चढ़ाना पड़ेगा. इस गुजरात की गाड़ी है और उसको पूछ रहा है गुजरात से आई. આ છે આપણા ફોજી કિંગ. ફોજી કિંગ. બહુ જ પવન આવે છે ખતરનાક. કાંચા રે કાંચા એવું તો હતું કે સોંગ. बबले के रो मोबाइल. હાઈ લેવલની મીટિંગ કરવા જઈએ. હવે શું બોલ દો, લાઈક કરે ઓલ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. ને નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને હાલ અમે સોનપ્રયાગમાં સ્ટે કર્યું હતું ને હવે અમે અહીંથી નીકળવાના છે બદ્રીનાથ માટે. મહેશભાઈ, તમે બૂટ સરસ સાફ કરી રહ્યા છો. आई गो तेरे गेम ब्लॉग जो भाई बंदी बूट से साफ करे साला तो मेरी शक्तियों का गलत इस्तेमाल कर रहा है. મેં કીધું ગુડ મોર્નિંગ બોલીશ તો તો ફરી લોચા પછી એટલે પેલા બ્લોગ આવતા ને ફરી ગુડ મોર્નિંગ કહું બધા. પેલા આપણે આપણા કર્યા છે સાહેબ, પછી આ પકાભાઈ ના થાય, હવે બીજા કોઈના સાફ કરવાના આ પેલા બે જોડી પડે છે. ઓકે ધવલા હાલ પેલા ઉભો હું હાલ દઉં છું. પોલિશ કરવાના છે હાસ તો ઓકે સાહેબ પણ એક્ચ્યુઅલી પોલીસ ઘરે રહી ગઈ છે કે હા સાહેબ. બોલો શું લેવા હતા? કટ પોલિશ ચાલશે સાહેબ. કટ પોલિશ માલ 3M BM ની કટ ગેરેજ વાળા તે ઉભા રહીએ. શું કેવું? ઓકે कल होता था मैं यार ઓકે ગુલાટી हो गया पूर्व वही अंदाज में हम આ हरिद्वार ગए के- મોન્ટુ भाई. जैसे हरिद्वार में चेंज किए थे वैसे ही अंदाज में. अबे ये क्या कर रहा है? जूते पॉलिश कर रहा है ये. यस आपका क्या करना जूते है. पॉलिश वाला आ गया? हाँ आपका करना है सब. नहीं नहीं ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. હવે ચલો ચેકઆઉટ કરીને વયા જઈએ. मणिसूर આપણે કઈ જવાનું છે હવે? बद्रीनाथ या બદ્રીનાથ. તુંગનાથ કે तुंगनाथ બદ્રીનાથ? अंदर जो किलोमीटर ओછું છે તો રસ્તામાં तुंगनाथ મળી જશું. આ આપણા ધવલભાઈ બ્લોગ અપલોડ કરી રહ્યા છે. 82% નેટવર્ક ઇસ્યુ છે એટલા માટે બ્લોગમાં થોડો ઇસ્યુ આવે છે. ચલો ભાઈ, રેડ પડી છે. ગુડ મોર્નિંગ. શું કહેશો સંજયભાઈ આપણે? બસ મજા આ જાય ને હવે બદ્રીનાથ નીકળીએ છીએ. હા ચેકઆઉટ નો ટાઈમ થઈ ગયો છે આપણો. ચેકઆઉટ નો ટાઈમ થઈ ગયો. હા હા. તો ચલો મિત્રો, હવે નીકળીએ છીએ ફાઇનલી બદ્રીનાથ જવા માટે. મહેશભાઈ બે થેલો લીધી છે. ખાલી જુઓ કેવું દેખાય છે. વેધર્સ બદલાતા વાર નથી લાગતી. આપણો સીન થઈ જતો ને હવે પેલા જો. ઓકે ઓકે ગુલાટી શું કરેલા? ઠેલો ફાડી જાય વારે ઘડી એટલા માટે બીજું કશું પ્રોબ્લેમ કશું નહીં થયો. તો મિત્રો ફાઇનલી આપણે ગાડી આગળ પહોંચી ગયા છે ને હવે સામાન પરફેક્ટ મૂકી દઈએ બધો. શું કહેવું ધવલી? મોર બોલે કેમ? પેલા ચપ્પલ લઈને દે. ઓકે ગુલાટી શું કહો છો? બરાબર, મારું સામાન બધું છૂટો પડ્યો. હવ મહેશા કેમ છો? આ ફોજનો સ્પેશિયલ એડિશન છે. જુઓ ગ્રીન લાઈન. શું કહો છો મોન્ટુભાઈ? કઈ નહીં, આ પેકિંગમાં જોવો ને પેકિંગમાં જગા બી નથી ને આ લોકો બધા બૂટ આ ચપ્પલ આ બધું કેવી દશા કરી છે. વિષ્ણુભાઈ આપણે કઈ અંદર આવશે કે નહીં આવે હું ખબર હવે. આવી જ જાય. અડધું મેકિંગ જવું પડશે. બોલેરો કરી લેવી એક સામાન માટે સ્પેશિયલ. ચાલુ જોઈ શકો છો તમે પકાભાઈ શું કરો છો? કાચ જોવો પડે ને યાર, દેખાવું જોઈએ ને એચડી. પેલું 4 કેમ દેખાવું જોઈએ? આ નકર કે ગાડી ભટકાવણી પછી. ફોર્ચ્યુનર સાફ થઈ ગઈ છે. શું કહેશો પવનભાઈ તમે? બંને ગાડીઓ પ્રકાશભાઈ જવા માટે તૈયાર છીએ, નીકળશું થોડી વાર. નેક્સ્ટ પ્લાન. શું નામ છે પકાભાઈ? ઓકે ગુલાટી. બસ મારે કઈ નહીં ખબર. વિષ્ણુભાઈ તમે બદ્રીનાથ જઈએ પછી જઈએ કેવી મજા આવે. શું કરો છો દેવેનભાઈ તમે?
જવા માટે નીકળીએ. ગાડીનો કાચ સાફ થઈ ગયો હે. બધા રેડી બધા. રેડી હે ને? મહેશભાઈ હજુ પાણીનો બોટલ લઈને આવ્યા નથી, ખોવાઈ ગયા એવું લાગે છે. સંજયભાઈને મોકલવા પડશે શોધવા માટે. શું કહો છો સંજયભાઈ તમે? નેક્સ્ટ પ્લાન? નેક્સ્ટ પ્લાન બદ્રીનાથ. બદ્રીનાથ. અત્યારે અહીં કેમ ઊભા છો? કોની રાહ જુઓ છો તમે? અત્યારે મહેશભાઈ પાણી લેવા ગયા છે. પાણી પીને નીકળશું. 800 કિલોમીટર જવાનું છે. ઓહો. એટલે કેદારનાથની યાત્રા કેવી થઈ? શું? પાણી લઈને આવી ગયા છે. પાણી લઈને હવે અમે પાણી પીને નીકળશું. પાણી પીતા પહેલા પેલી ગાડી બંધ થઈ ગઈ છે, એમને ધક્કો મારવાનો મદદ માંગી છે. બધાની સેવા કરવા દઈએ. ચલો ફટાફટ. સેવામાં આપણે ના નહીં પાડતા. જો સંજયભાઈ, ये गाड़ी एक बाइक की बंद हो गई है. हाँ, उसको थोड़ा धक्का देके चालू कर रहे हैं. रिवर्स में करनी है। नंबर प्लेट बताओ जी. નહીં જરૂર લે. બસ લે. બેટી આપા લઈ લેવો. વાયર પોકીએ જોઈ શકો છો તમે કેદારનાથમાં ગાડી બગડેલી હતી. પકાભાઈએ રિપેરિંગ કરી દીધી છે. આ ભાઈની ગાડી છે, ગાડી ચાલુ કરી દીધી છે. કેવું રહ્યું પકાભાઈ? ગાડી બંધ થઈ ગયેલી, ચાલુ કરી આવી આપણે. બેટરી ડિસ્ચાર્જ થઈ ગયેલી. કોઈ હેલ્પ નહીં કરે. કોઈને ચાર્જમાં ગાડીને પછી હું નહીં જાઉં ગાડીને તો આવું થશે. પાઉર્યા હલવાયા. કઈ દીધો મોટા ભાઈ? કहाँ से हो आप? જોઈ શકો છો પેલી ગાડી ચાલુ કરી અને હવે આપણી ગાડીમાં બેટરી નાખી દઈએ છીએ. ગાડીમાં બેસી ગયા છીએ. હવે નીકળશું બદ્રીનાથ માટે. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે. જોઈ શકો છો આગળ આપણી ફોર્ચ્યુનર પણ રેડી છે. પકાભાઈ ઉપરનું શું લેવા ખોલ્યું છે તમે? નજારો જોવા કેવો જોરદાર લાગે છે ઉપર. ખાલી જો વરસાદ પડે છે, જોરદાર લાગે યાર. સાઈડમાં જુઓ યાર. દેખી શકો છો ડીઝલ નાખવા માટે આવી ગયા છીએ. શું કહેશો? સીટ થાકી ગયા છે. સંજયભાઈ શું કહેશો? અમારા હિન્દી બ્લોગર શું કહેશો? જોઈ શકો છો મોન્ટુભાઈ આપણા જે છે મોન્ટુભાઈ થાકી ગયા છે. અત્યારે બિસ્કિટ ખાય છે. કયું બિસ્કિટ છે? જીમજામ. શું કે છો ભૈલીભાઈ? અરે પ્રોબ્લેમ થયો. શું થયું છે? લોનાવાલા લાઈટ નહીં. લાઈટ નહીં. જનરેટર મોકલવું છે. જનરેટર એક જગ્યાએ મૂકેલું. સવારનું લાઈટ બંધ થઈ ગયું છે. હા. છોકરા માટે પંખાનું ચાર્જિંગ પતી ગયું. હજુ લોકોને લાઈટ આવી નથી. તો હવે શું કરશો? કોઈ ફોન કરો ગોબડે કોઈનું હોય ઘેર લાઈટ હમ તો ગોબડે પંખો મોકલું ચાર્જિંગ કરો. ઓકે. બિસ્કિટ કેવું છે? આવું ના આપણા કેવી ચા બનાવવાની? एकदम कड़क माथू चाहिए. चाय का ऑर्डर दिया है. कैसी चाय पीनी है? कड़क अदरक डाल के और मीठी. ये लोग मीठा वो मोरस डालते नहीं है. ऐसा मैंने लगता है डालेगा. मीठा में बोला है, कड़क बोला है और अदरक डाल के बोला है. ठीक है ठीक है. मसाला मैगी बनाइए चटपटी मस्त. डॉक्टर ने बोला है कुंचा नाम चढ़ाना पड़ेगा. इसका तो लेना है. दूसरा बंदा बताओ कौन सा है. શું જોઈએ છે? ગુજરાત વાસીઓ જુઓ અહીંયા બોટલ કિલ્લેની કેવી અલગ આલે છે. આપણે જે જૂનું મોડેલ જ ચાલે છે. खारिक जैसे इंसान है वो खारी खा रहे हैं. खारी का मजा ले रहे हैं. कड़क चाय बनाइए पहला भाई ने. ये रहे हमारे पहला भाई. अंदर जाके भैया कड़क बनाओ जो अदरक डाल के मीठी बनाना. વિષ્ણુ કેવી છે ખારી? हमारे पहला भाई छतरी के नीचे बैठे हैं. छतरी दिखाइए. घोड़े को गुजरात की गाड़ी है और उसको पूछ रहा है गुजरात से आई. અને બધા મિત્રોને બોલાવી લીધા છે.
ગેંગ બોલાઈ છે આખી ગેંગ બોલાવી લીધી. ગેંગ બોલાઈ લીધી છે. એક આ બીજો આવ્યું છે, બીજા બે આવ્યો તો અંત બે છે. એ જો એક આવ્યું ચાલ, બીજું. ચાલ. દેખ આ પૂરી ચોથું સ્કોળ આવ્યું. ચોથું આવ્યું. આખી સ્કોળ બોલાવી લીધી છે. કઈ છે? આજા. અરે બધાને અલગ અલગ હાલ. હાલ દે, એક इसको दे दे. ये सबसे स्पीड में फटाफट खाइए मैंने देखा કેરી મેગી આવી ગઈ છે ફાઇનલી આ તો લગરો હે લો. મસાલાવાળી. કેવો છે વિષ્ણુ? કોઈ ગાડી વાળા ને આવ્યો एक नंबर में अभी संजय भाई मैगी कैसी है કોઈ ડીઝલ પુરાવો ને પકાભાઈ કેવું છે? એક નંબર. પહાડોમાં મેગી જ ખવાય ને? હા શું ખવાય અહીંયા આવીએ તો? મેગી ચાલે કે કોઈ ના ચાલે. मैगी હતી એક નંબર મજા આવી બહુ જ મજા આવી આ છે આપણા ફોજી કિંગ. ફોજી કિંગ. કઈ ગયો? ગાઈસ અમે મેગી ખાઈને નીકળી ગયા છીએ. જોવો છો ફોર્ચ્યુનર નીકળી. કેવું રહ્યું? मैगी से कશું દી ભાવે એટલે મેગી જ ખાઈ કેવી હતી મેગી? બહુ જ નંબર બનાવી પહાડો વાળી મેગી શું કેવું છે તમારું? ભાઈ મેગી છે ને એક નંબર હતી આજે. અત્યાર સુધી સારામાં સારી મેગી ખાધી તો આજે ખાવામાં મળી છે એમ. ક્વોન્ટિટી ખાવા માટે જોરદાર જોઈ શકો છો આગળ રસ્તો બંધ છે. શા માટે છે ખબર નથી પણ જણાવી દઈએ. કામ ચાલુ છે એના માટે રસ્તો બંધ છે. બોલો. અગાડી ખોદવાનું કામ ચાલે છે એટલે રસ્તો બંધ થઈ ગયો હવે કેટલી વાર આવીને જઈ શકે આ ભાઈ ઊભો થતો નથી. નથી આને કીધું આ પથ્થર ઉપરથી ઊભો થઈ જાય તો પડી જઈશ પણ નથી માનતો એટલે અમને ઘર સુધી ખબર પહોંચાડી દેજો. જોઈ શકો છો પાછળ કોઈ ગેરંટી નહીં. ગેરંટી વોરંટી નહીં આવે આ મોન્ટુભાઈ. બાજુ જોઈ લેજો જરા. તમારા શું કહેવાય પેલું જવાબદારી તમારી પોતાની રહેશે. સંજયભાઈ કેટલો ટાઈમ લાગશે? અડધો કલાક લાગશે ફાઇનલી કામ થઈ જાય ઉપરથી પથ્થર આવે હિન્દી બ્લોગર જોઈ શકો અવાજ આવે છે તમને પિતાજીનો ચાલો એ બાજુ દેખાડો એ બાજુ બતાવો હા એન્જિનિયર ઉપર કામ ચાલે છે તો કઈ ગયો બાજુ બધા? હેલો બ્રધર બીજા એવો પવન આવે છે. ગાઈસ લોકેશન ચેક કરો. ના ચાલે બહુ જ પવન આવે છે ખતરનાક. આ ફોટા બોટા ખેંચીએ ટનલ છે ટનલમાં જવાનું આપણે. તો મિત્રો જોઈ શકો છો ફોટો સેશન ચાલુ છે. ઓકે ગુલાટી 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 આ બે ફોટોગ્રાફર છે. કશો 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 અને આપણા મહેશભાઈ નોકઆઉટ થઈ ગયા છે. વોર્ડ પૂરું. શું કહેશો વિષ્ણુભાઈ? એક નંબર. શું કહો છો ભૈલુભાઈ? તમે ફોટો પાડાયો કે ના પાડ્યો? બાકી હા તો પડાયેલો હેડો. આ ત્રીજા ફોટોગ્રાફર. ઓકે ગુલાટી. જો ગાઈસ વ્યૂઝ કડક કડક. મારે તો પાડી આવેલો બધા બહુ ફોટા પાડી બહુ ફોટા પાડે. બહુ ફોટા પાડી ચલો ચલો હવે તૈયાર કરો બદ્રીનાથ જવાની. ચલો હવે નીકળીએ. એટલે બોલો યાર. આપણે તો રેડી છીએ એની ટાઈમ રેડી છીએ પાછું
બીજા આ મહેશભાઈ ની એમ કહેવાનું. હું ના, કીધું યાર. ચાલુ થઈ ગયા. કેન્સલ. સ્પીડમાં જાય છે. ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. વ્લોગ મૂકતા તો મૂકે છે, અમે પણ જોઈએ છે વ્લોગ. તમે એકલા નહીં, અમે પણ બ્લોગ ડેલી જોઈએ જ છે. તું વાર નહીં માથામાં શું વાર હાથ ફેરવો. શું ભાઈ બકાડભાઈ પેલું ગાયન કયું હતું? હમણાં વાર જાજુ આ થોડું પહાડ ક્રોસ થવા કોટો ખરા? એરિયામાં એકવાર સોંગ કયું છે? કાંચા રે કાંચા, એવું થતું ને કઈ સોંગ. મેં કાલે એવું કર્યું. હું કહો સંજયભાઈ, કયા આયા તમે? કેટલું બાકી છે? 70 કિલોમીટર જેવું બાકી છે. 70. ઓય પેલું ગાયન કયું હતું? ઓય પેલું ગાયન કયું હતું? અરે યાર ભૂલી ગયો. બબલી વાળું. બબલી કેરો મોબાઈલ. પછી આગળ ભાઈ આપણને નથી અને પેલું કાંચા વાળું. કાંચા વાળું. પછી એક પહાડી સોંગ કર્યું છે પેલું ગુલાબી સરારા, અને એ બી ચાલે છે માર્કેટમાં. અને પેલું કાંચા કયું હતું? કાંચા રે કાંચી, એવું કીધું. એનાથી આગળ આપણને આવડે જાય છે. હું નામે હવા પતલી થાય તો શું થાય? શું કરવું પડે? શ્વાસ લેવામાં તકલીફ થાય એવું બોલો ને. હા, શ્વાસ લેવામાં તકલીફ થાય એવું બધું બોલો ને તમે. આવો. વાવ, અમેઝિંગ. રૂમ લેવા માટે આવી ગયા છીએ પકાભાઈ, શું કહેશો? બદ્રીનાથ 50 કિલોમીટર બાકી છે અહીંથી. અહીંયા આગળ સ્ટે કરીશું કેમ કે રસ્તો આગળનો બહુ ખરાબ છે. શું કહેશો પવનભાઈ? ભાર્ગવભાઈ મજામાં? બસ મજામાં. રૂમ જવા ગયા છે, હા, ચેક કરીને આવે એટલે પછી ચેક ઇન કરીએ. આ ભાઈ ઘરેથી ફોન છે નહીં અભી ઘર કા હમણાં ઘરથી ફોન છે, એના પહેલા બી આવું જ ચાલતું હતું. ये आओगे? तुम्हारा नाम तो बताओ, इधर आओ. क्या नाम है तुम्हारा? क्या? ભાઈ અમે રૂમ જોવા ગયા હતા પણ છે ને ઓલરેડી મોન્ટુભાઈ આપણા છે ને એ ચેક કરીને ગયા છે. હવે એ બીજી જગ્યાએ ચેક કરે છે. તો લઈ લો. कैसे खड़ा होऊंगा ऊपर से अंकल? अंकल को बोल दो. मैं निकाल लो, दो निकाल उधर. क्या क्या मैं दो दे दो, एक को दो. और कुछ चाहिए? और लेना है. रुको और लेना है. अभी ले लो, वापस खाना है? बताना. खा लो, ले लो चॉकलेट भी. कहाँ से? इधर से भी ले. 2 चॉकलेट दे देना. और कुछ खाना है? हो गया? हो गया. आपका नाम का बताओ. नाम बता दो अभी. है? और इनका और हमारी चैनल को लाइक करो, कौन सी सब्सक्राइब है? बोलो. कौन सा चैनल है? बोले अरे इसके चैनल का नाम क्या है? ब्लॉक रूबीस PB. रूबी ब्लॉग. हाँ, अभी तो बोल दो, लाइक करे लाइक करें, और सब्सक्राइब. क्या करें वो मुझे नहीं बता. इधर और फॉलो करे बोल दो. फॉलो करो. चिप्स ली और क्या लिया? चॉकलेट ली और तूने क्या लिया? बस इतना ही हो गया. अभी किसी को बताना मत, अभी घर पे चले जाओ. तो બે ગોલ લઈને બધા જઈ રહ્યા છે. કેમ છો? બસ મજા. મજા છે ને? આ જોઈ શકો છો
હવે આ એક ચાર્જિંગ નથી, મોબાઈલનું ચાર્જિંગ પતી ગયું છે એટલે ચાર્જિંગ કાઢવા આવ્યા છે. ખુલશે સવારે ખુલશે. સવારે ખુલશે અને ગાઈસ સવારે મળશું હવે. ઠીક છે, આ 0 મારી બંધ થઈ ગયું. ચલો ગુડ નાઇટ. ના ગુડ નાઇટ નથી, હજુ જમવાનું બાકી છે. ઓકે, આપણી બંને ગાડી પાર્કિંગમાં પડી છે, નીચે લીધી છે. ડુમ ડુમ ટેણાવ. હાઈ લેવલની મીટિંગ કરવા જઈએ. હજુ વાર છે, થોડી વારમાં આવો અમારી મીટિંગ. ઓકે, બોલાવો કરજો તમે ખાલી. બારે જો વાર છે. મીટિંગ છે આપણે. ઓકે, પગાભાઈને તમે જાણ કરી દો. જાણ કરી દે, પગાવા હમણાં બીજી છે હાલ. ઓકે, તો હવે મિત્રો બ્લોગ એન્ડ કરીએ છીએ. હવે અમે મળશું કાલે બદ્રીનાથમાં. કાલે તમને બદ્રીનાથના બીજા બ્લોગમાં દર્શન કરાવશું. અમે સવારે નીકળવાના છે 7 થી 8 વાગ્યાના ગાળામાં. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી રામ, જય માતાજી.